જે લોકો આને ભગવાન માને છે, આજે હું છે ને થોડુંક પીરસીસ, થોડુંક કાલે પીરસીસ, પણ કાનમાં ઉતરે, મગજમાં ઉતરે ને એ હું કહીશ. અને હું ગીતાની કસમ ખાઈને કહું છું, ઠાકરની કસમ ખાઈને કહું છું, મારી કુળદેવી માં અંબે માની કસમ ખાઈને કહું છું, માં મોગલ માની કસમ ખાઈને કહું છું, જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાડો નો થાય, મારી હવાર નો થાય. અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી, સહન તો મેં બહુ કર્યું. અને 5 વર્ષ પહેલાની કીર્તિ કેવી ડાઈ ડાઈ હતી, કોઈ દી ગાળ બોલતી હતી? નથી બોલતી ને. ઈ ડાઈ કીર્તિએ ઘણું બધું જતું કર્યું છે. અને જતું કર્યા પછી જ કીર્તિ પટેલ ડેન્જર બની છે. શું ડેન્જર? હવે પેલા તો મને આની કઈ ખબર હતી નહીં. ટિકટોક માં હું ફેમસ થઈ, બરાબર. બધી જ કહાની કહીશો ટોટલી. આ ક્યાં નીચ છે, કેટલો હલકો છે, એ બધું જ કહીશ, બરાબર. બધું જ આવશે હો, ટોટલી વસ્તુ. અને રોજ આવશે, એવરી ડે લાઈવ થશે, એવરી ડે. હવે ટિકટોક ની અંદર સૌથી પહેલા પ્રથમ વાત કહું, આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ત્યાંથી કહું. હવે આ ખજૂર છે ને કમલ પાર્ક માં રહેતો તો, સુરત કમલ પાર્ક. અને તમે જેને ભગવાન કયો છો ને ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકો માંથી પેટ્રોલ ચોરતો તો, પેટ્રોલ. અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો. ચોરીની, મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે. પેટ્રોલ ચોરતો તો, ચંપલિયા ચોરતો તો, લગનમાં કોકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા. આ હેતો ને બાલો. કોણ? આ હેતો ને બાલો. ચંપલ ચોર, પેટ્રોલ ચોર. કોકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર. અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો, બરાબર. એક છોકરો પાણીમાં પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો તો, આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. અને આજે પણ ઓ ભંગાર, તારા જે પિતાશ્રી છે ને જાની દાદા, એની આજે પણ રિસ્પેક્ટ કરું, કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં. જાની દાદા એવું કહેતા, જાની દાદા ખુદ એવું કહેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો હારું હતું. એટલા હરામીના પેટના છે, હરામીના પેટના. રાતો રાત જ્યારે છોકરાઓ મરી ગયો ને, ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું. આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી. આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી. જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના ભારોભાર માનું છું. ભંગાર. અને હું નહીં, કેટલાય લોકો માને છે, જેટલા એની સાથે કામ કરી ચૂક્યા છે બધા. અને જેને કામના નામે લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે, કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને, ઈ બધાની હાયો અડી ગઈ છે આને. હવે આને એની બધાની હાયો અડી ગઈ છે. ટર્ન બાય ટર્ન બધાના કોન્ટેક્ટ થઈ ગયા છે. હવે ટર્ન બાય ટર્ન રોજ આવશે લાઈવમાં. રાતો રાત સુરત છોડવું પડ્યું તું. આ લોકોને ખૂબ માર્યા હતા અને રાતો રાત સુરત મૂકવું પડ્યું તું. રાતો રાત કાઢી મૂક્યા હતા અને 12 ડોલી જઈને શિફ્ટ થયા હતા. જાની દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા. એમની વાત થાય ને એટલી ઓછી છે એવા હતા. પણ આ નખોદ ખાડે ને એવા હતા બેઉ. ઈ તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશન ખબર જ છે કે પેટ્રોલ ચોરતા, બધું ચંપલા બ્રાન્ડ બધાને ચોરી લેતા, ગિફ્ટો ચોરતા, મારામારીઓ કરતા, ગુંડાગીરી કરતા. બધા છે જ ઇતિહાસો, એમાં કઈ નવાઈ નથી. કદાચ બીજી જગ્યાએ તારી વેલ્યુ હશે, પણ તારા સમાજમાં ને મારા સુરતમાં
તારી આટલી વેલ્યુ નથી, બધા જાણે જ છે. હા, અને ચોરી કરીને ઈ બહુ મોટી વાત નથી. હાલ ભાઈ, તે તારી મજબૂરીમાં ચોરી કરી હશે, પેટ્રોલની, જે તે કરે લગનમાં ગિફ્ટો ચોરવાની, પૈસાની, બધી જ બરાબર. ઈ તારી મજબૂરી હશે નાનપણમાં કે તારી જવાનીમાં. તું તો અત્યારે ગઈઢો ડોહો છું. હું છું ડોહો.